હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. પહેલાં આપણે સરસ મજાના આવા લીલા ફુદીના લઈ લઈશું. તમે જુઓ છો ને કેટલા સરસ લીલા ફુદીનાના પાન હોય છે. તો એ ફુદીનાના પાન છે ને આ રીતે તમે દાળીઓ નથી લેવાની, એક એક પાન આપણે સારા લઈ લેવાના છે અને એક એક પાન આપણે તોડી લેવાના છે. તમે જુઓ છો કઈ રીતે હું તોડું છું. આ રીતે બધા જ પાન એક એક આપણે તોડી લેવાના છે. આપણે જેટલું શરબત બનાવવાના હોય ને એ પ્રમાણે આપણે આ રીતે બધા પાન તોડી લેવાના. ફ્રેન્ડ્સ, બહુ સરસ શરબત બનીને તૈયાર થાય છે અને તમે એને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. 3 મહિના તમે બહાર સ્ટોર કરી શકો છો ને તમે ફ્રીજમાં રાખો ને તો 6 મહિના સુધી તમે એને સ્ટોર કરીને બનાવીને પી શકો છો. અને આવી રીતે દાળીઓ કાઢી નાખવાની છે ને એકલા પાંદડા જ આપણે લઈ લઈશું. જેટલું તમારે બનાવવું હોય ને એ પ્રમાણે તમારે લઈ લેવાનું. તો અહીંયા હું છે ને એક વાટકીનો માપ લઈને બનાવું છું. તો એક બાઉલ ભરીને તમે જુઓ છો ને આટલા એક વાટકીથી મેં વાટકી ભરીને ફુદીનાના ખાલી પત્તા તોડી લીધા છે. હવે એને છે ને આપણે સરસ પાણીમાં ધોઈ લેવાના છે. હવે મેં ફુદીનાના પાનના પત્તા ધોઈ લીધા છે. 1 ચમચી મેં અહીંયા ચાટ મસાલો, 1 ચમચી ભરીને મેં મરી લઈ લીધા છે આખા. પછી 1.5 ચમચી જેટલી વરિયાળી છે, થોડો અડધો આદુનો ટુકડો છોલીને કટ કરી લીધો છે. 1 ચમચી જેટલું જીરું લઈ લીધું છે અને અડધી ચમચી જેટલું મીઠું લઈ લીધું છે. હવે આપણે એક મિક્સરનો કપ લઈ લઈશું. એની અંદર પહેલાં છે ને જે ધોઈને સરસ પત્તા ધોઈને મેં લૂછી લીધા છે એ પત્તા આપણે અંદર એડ કરી દેવાના છે. આ રીતે ફ્રેશ ફુદીનાના પાન હોય ને તો એનો શરબત બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. તમે જુઓ છો ને 3 નંગ જેટલી મેં ઇલાયચી લઈ લીધી છે અને 1 ચમચી ભરીને મેં અહીંયા કારા મરી લઈ લીધા છે. એને પણ આપણે સાથે એડ કરી દેવાના છે આ રીતે. પછી મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલી વરિયાળી લઈ લીધી છે, એ પણ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, બહુ સરસ શરબત છે, એકવાર જરૂર ટ્રાય કરજો. 1 ચમચી આપણે જીરું લઈ લેવાનું છે. 3 થી 4 આદુના ટુકડા લઈ લીધા છે, નાના નાના કટ કરી લીધા છે. એક મોટા ટુકડામાંથી નાના નાના પીસ કરી લીધા છે. અડધી ચમચી જેટલું મીઠું લઈ લીધું છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લીધો છે. અહીંયા તમે સંચર પાવડર પણ એડ કરી શકો છો, ઓપ્શનલ છે. હવે થોડું જ આપણે પાણી એડ કરવાનું છે અહીંયા પીસવા માટે. પછી બધું જ મિક્સર ગ્રાઇન્ડમાં આપણે પીસી લેવાનું છે. સરસ એની પેસ્ટ બનાવી લેવાની છે. તો મેં પીસી લીધું છે, તમે જુઓ છો આ રીતે બધું પીસી લઈશું આપણે. પછી એક ચાણી લઈ લેવાની છે અને એની અંદર આપણે છે ને વાસણની અંદર બધું જ આ રીતે થોડું પાણી નાખીને બધું આપણે એનો રસ બધો પલ્પ છે ને બધું દબાઈને કાઢી લેવાનો છે. આ રીતે બધું પાણી એ નાખીશું, થોડું હલાવીને મિક્સરના કપમાં પણ, એટલે બધું રહી ના જાય અંદર. એટલે આ રીતે પાણી નાખવાનું છે અને બધું આપણે અંદરથી દબાઈને ચમચીની મદદથી બધું છે ને ચાળણીમાં ચાળી લેવાનું છે. અને ઉપરનો જે ભાગ છે એ ફેંકી નથી દેવાનો, એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. બહુ સરસ આ શરબત બનીને તૈયાર થાય છે અને શરીર માટે બહુ સારું છે. અને બહારથી આપણે ગરમીમાં આવીએ અને આ શરબત બનાવીને પીએ ને તો લૂ પણ ના લાગે. અને ફુદીનાનું છે અને તમે વધારે દિવસ માટે સ્ટોર કરી શકો. તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો ફટાફટ પણ તમે એને સ્ટોર કરેલું હોય તો ઘરનું જ બનાવેલું શરબત આપી શકો છો. હવે મેં જે પહેલાં નીચે તમે જુઓ છો કે એનો રસ કાઢી લીધો છે અને જે વધારાનું એક્સ્ટ્રા વધ્યું હતું ઉપર એ આપણે છે ને આની અંદર એક બીજા વાસણમાં લઈ લેવાનું છે આ રીતે. પછી આ ચાળણીને તમારે ધોવા નથી મૂકી દેવાની, એનો પાછો ઉપયોગ કરીશું એટલે સાઈડ ઉપર રાખીશું. હવે આ જે પલ્પ છે ને એની અંદર આપણે 1 વાટકી ભરીને મેં ફુદીનો લીધો હતો ને એ જ વાટકીના માપથી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે. તમે એની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એ જ વાટકીના માપથી આપણે પાણી એડ કર્યું છે. 1 વાટકી ભરીને મેં અહીંયા પાણી લઈ લીધું છે. હવે આપણે ગેસ ઉપર રાખી દેવાનો છે અને પછી એને સરસ મજાનું એકદમ એમ ચાસણી જેવું થાય ને એ પ્રમાણે આપણે એને થવા દેવાનું છે ગેસ પર. 10 થી 12 મિનિટ લાગશે. ઉકળતા વાર લાગશે પણ સરસ થઈ જશે. એકદમ ધીમા ગેસે એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. બધું જ મિક્સ થઈ જાય અને એનો જો તમે જુઓ છો ને આ રીતે આવી રીતે ઉભરો આવે ને એટલે ગેસ ધીમો કરવાનો, ફાસ્ટ કરવાનો, ધીમો કરવાનો. આમાં કોઈ પણ કલરનો પણ ઉપયોગ કર્યો નથી. એકદમ ઓરિજિનલ જ શરબત આપણે બનાવીએ છીએ. અને તમે ગ્રીન કલરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, પણ મેં અહીંયા ઉપયોગ નથી કર્યો અને એકદમ ઓરિજિનલ શરબત બનાવીને તૈયાર કર્યું છે. એટલે કોઈ પણ મહેમાન આવે તો તમે બનાવીને આપી શકો. નાના છોકરાઓને પણ ઉનાળાની ગરમીમાં તમે
જ્યારે પણ એમને ભૂખ લાગી હોય કે જ્યારે કંઈ ઠંડુ પીવાનું મન થાય ત્યારે તમે એને આ રીતે આપી શકો છો. તમે જુઓ ને આવી રીતે એક ઉભરો આવી જાય ને સરસ મજાનો, એટલે આપણે આમ ચમચીથી એ કરવાનું. તમે જોવો છો કે અંદરની ખાંડ બધી ઓગળી ગઈ છે ને થોડું ચાસણી જેવું એનું એ થઈ ગયું છે, એટલે તૈયાર થઈ ગયું છે આપણું. સરસ મજાનું ઉકળીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જે વાટકામાં આપણે રસ કાઢી લીધો હતો ને એનો પલ્પ એ પણ આપણે અંદર એડ કરી દેવાનો છે. હવે એનો પણ 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. એનો પણ એક ઉભરો આવી જાય એટલે તમે જુઓ છો એ પણ અંદર સરસ પાકી ગયું છે. તો એને પણ બધું પાણીનો જે ભાગ બધો બળી ગયો છે ને ચાસણીના ફ્લેવરમાં એ આવી ગયું છે. તો એને પણ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી છે ને એને સાઈડ ઉપર નીચે ઉતારીને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો તમે જુઓ ને આ રીતે પહેલાં આપણે ગાળી લેવાનું છે. એ જ ચાયણીમાં આપણે ગાળી લઈશું. હવે બધું જ આપણે ચમચીની મદદથી લઈ લેવાનું છે. હવે એની અંદર કશું રહ્યું નથી. હવે એકદમ ઠંડુ થાય ને પછી જ એની અંદર મેં અડધું લીંબુનો રસ નીચોવી લીધો છે. જો તમે આખો લીંબુનો રસ નાખશો ને તો પણ ચાલશે. સરસ લીંબુનો રસ નાખી દેવાનો છે. તમે જુઓ છો ને એકદમ સરસ આ આપણું 6 મહિના માટે સ્ટોર કરી શકે ને એટલું આ બનીને તૈયાર થઈ ગયું છે. પણ મેં હમણાં થોડું જ બનાવ્યું હતું એટલે હું નાના ડબ્બામાં જ ભરું છું. જો તમે વધારે સ્ટોર કરો ને તો તમારે મોટી કાચની બોટલમાં ભરી લેવાનું. હવે આ રીતે હું ડબ્બામાં રાખીને ફ્રીજમાં મૂકી દઈશ. તમે જુઓ છો કે હવે ફ્રીજમાંથી મેં કાઢ્યું છે. હવે હું શરબત બનાવું છું. હવે આને આપણે ફ્રીજમાંથી કાઢીએ ને એટલે પહેલાં સરસ હલાવી લેવાનું. જો તમે કાચની બોટલમાં ભર્યું હોય ને તો બંધ બોટલ જ હલાવી લેવાનું. હવે 2 થી 3 ચમચી જ આપણે અહીંયા લઈ લેવાનું છે. અને તમે વધારે સ્ટોર કરવા માટે આખી કાચની બોટલ ભરીને બનાવો ને તો પણ ચાલશે. બહુ જ સરસ ફ્રેશ જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે અને એટલું સરસ શરબત બને છે ને તમને ઘરમાં બધાને જ બહુ ભાવશે. અને થોડા આઈસ ક્યુબ નાખી દઈશું આપણે, બરફના ટુકડા બી નાખીને. પછી અંદર આપણે તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા સાદી સોડા, પણ મેં અહીંયા પાણીનો જ ઉપયોગ કર્યો છે. આ રીતે પાણીમાં બી તમે બનાવી શકો છો. એટલે કોઈ પણ મહેમાન આવે ને તો ફટાફટ આ શરબત બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી છે. કોઈ પણ મહેમાન તમારા ઘરે આવશે ને તો પીને ખુશ થઈ જશે અને ઘરમાં બધાને જ બહુ ભાવશે. તો તમારે આ રીતે ફટાફટ આ શરબત બનાવીને એકવાર બનાવીને સ્ટોર કરી શકો છો તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તમે જુઓ ને કેટલું સરસ આપણું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. આમાં કલરનો ઉપયોગ નથી કર્યો એટલે આ ઓરિજિનલ જ શરબત આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ફુદીના અને લીંબુ અંદર આપણે એડ કરીએ છીએ. તો તમે આ રીતે એ શરબત બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. બહુ જ સરસ લાગે છે અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું. મારી રેસિપી જરૂર તમે ટ્રાય કરજો. હવે તૈયાર છે આપણું લીંબુ ને ફુદીનાનું શરબત અને એને સ્ટોર પણ તમે કરી શકો છો. આ રીતે બોટલમાં ભરીને તમે કાચની બોટલમાં પણ ભરી શકો છો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. બાય.